મારું નામ શિવ ભક્ત હસમુખ પટેલ છે. હું આજે વાત કરવા માંગુ છું મારા ચિત્રોની. કેવી રીતે શરૂઆત થઈ. પ્રથમ શરૂઆત જ્યારે મને કોઈ એનો આઈડિયા નહોતો. હું માત્ર પેન્ટિંગ તૈયાર જ કરતો હતો અને બનાવીને મારો સંગ્રહ કરી રાખતો હતો. મારું પાન પાર્લર છે, શિવમ પાન પાર્લર, જજીસ બંગલામાં. ત્યાં હું મારું ગુજરાન પણ ચલાવતો હતો અને આ મારી કલાને પણ ઓપ આપતો હતો. બસ આપતો ગયો. સારું એવું સંગ્રહ થઈ ગયું. પણ મને કોઈ વિચાર નહોતો કે આનું શું કરીશું. પણ ભગવાન શિવની ભાવના અને ભગવાન શિવની તપસ્યા એવું સતત ચાલુ જ રાખી. તો એક દિવસ એવું બન્યું કે જરા મારા પાન પાર્લર હું બેઠો તો બનાવતો હતો અને ત્યારે એક નરેશભાઈ દવે કરીને એક વ્યક્તિ આવી, જેને હું ઓળખતો નહોતો કે કોણ છે. પણ એમને મને પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો. તો મેં એમને બતાવ્યું, મારું આખું કલેક્શન બતાવ્યું. મેં તો આ રીતે ચિત્રો બનાવું છું. તો કે એ એટલા અભિભૂત થઈ ગયા જોઈને. તમે કે કેવી રીતે બનાવો છો. તો મેં કીધું આ બેઝ કલરમાં બનાવું છું. તો કે શું વાત કરો છો, 2 કલરમાં ચિત્ર તમે બનાવો છો. તો એમને મને મારી ઈચ્છા પૂછી કે આ ચિત્રો તમે કરશો શું. તો મેં એમને કીધું કે મારે આ સોમનાથમાં લઈ જવા છે. મારી એક ઈચ્છા છે કે સોમનાથમાં અને ભક્તોના દર્શન હેતુ મૂકવું. અને મને એ પણ આવી નતો કે નરેશભાઈ એક ન્યૂઝ ચેનલથી સંકળાયેલા છે. બસ ત્યાં તો એક નવો જ ચહેરો જોયો હતો. અને ત્યારે નરેશભાઈ કીધું કે હું એક ન્યૂઝ ચેનલથી સંકળાયેલો છું અને હું તમને મદદ કરીશ. ત્યારે એક નિમિત્ત ત્યારે એટલો ભાવુક થઈ ગયો કે ખરેખર શિવની ઉપાસના એ પોતે જ શિવ રચના કરતો હોય છે અને એમને ભગવાન શિવે જ એમને નિમિત્ત તરીકે મારા ત્યાં મોકલ્યા. અને નરેશભાઈએ મને સંપૂર્ણપણે જ્યાં લઈ જવાની, જે કોઈને વાત કરવાની, કારણ કે હું કોઈને ઓળખું નહીં. અને એમને દરેક પ્રકારની વ્યવસ્થા કરી સોમનાથમાં. અને ત્યારે આ પ્રથમવાર તમામ મુદ્રાઓ, મારી જોડે પૈસા પણ નહોતા, પણ મારા ગુજરાનમાંથી પૈસા ભેગા કરીને આની ફ્રેમો બનાવડાવી. અને નરેશભાઈએ આ અમે બંને સાથે રહીને એ કનૈયાલાલ મુનશી ગ્રંથાલય જે લાઇબ્રેરી હતી સોમનાથ મહાદેવમાં, ત્યાં અમે આ ફોટાનું એક શિવ દર્શનનું આયોજન કર્યું. હવે ત્યાં હું નરેશભાઈને જોયા તો એમની જાતે એક હથોડી લઈને અને જાતે એમને ખીલી મારીને ફોટા લગાવ્યા છે. હવે આવી વ્યક્તિ જે સતત એમનો ભાવ હતો અને એમના ભાવથી જ અને મારા સંકલ્પથી જ 12 જ્યોતિર્લિંગ પૂર્ણ કર્યા. ત્યાંથી સંકલ્પ લીધો અને તમામ તમામ ચિત્રો 12 જ્યોતિર્લિંગમાં અમે પ્રત્યેક શ્રાવણ માસમાં એક જ્યોતિર્લિંગ પ્રત્યક્ષ લઈને ક્રમવાઇઝ અને આ અમે પૂર્ણ કર્યા છે. અને આ સંપૂર્ણ પેન્ટિંગ ભગવાન શિવની મુદ્રાઓ તમે જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર 3 કલરમાં બનાવેલી છે, લાલ, કાળો અને સફેદ. અને આ 3 કલર પાછળ એક હેતુ છુપાયેલો છે જે મને યાદ નહોતું કે આ 3 કલર મારી જોડે આવ્યા છે. પણ ભગવાન શિવની કૃપાથી જ આ 3 કલર મારી સાથે આવ્યા છે. અને આ 3 કલરનો હેતુ પછી ખબર પડ્યો કે આ તો એક લઘુ રુદ્ર હોમાત્મક કલરના કલર છે. 3 કલર, લાલ, કાળો અને સફેદ. અને આ 3 મને પછી એવું જ્ઞાત થયું કે આ તો મારું એક હોમાત્મક તપ થઈ ગયું અને હોમાત્મક છે. એટલે હું આ દરેકના દર્શન હેતુથી હવે હું લઈ જઈ શકું છું. અને 12 જ્યોતિર્લિંગ જ્યારે પૂર્ણ થયા ત્યારે ગુજરાતમાં એક નવો સંકલ્પ લીધો. જે ભગવાન શિવના પૌરાણિક શિવાલય છે અને સ્વયંભૂ શિવાલય છે, ત્યાં હું આ શિવ દર્શનનું ભક્તો હેતુ, દર્શન હેતુ ત્યાં હું મૂકીશ કે જેથી કરીને આ નવી કલા, નવી જનરેશનને જે ભગવાન શિવનું આધ્યાત્મિક રસ ધરાવે એ પ્રમાણે હું એ લોકોને દર્શન હેતુ મૂકું છું. બીજી વસ્તુ કે આની પાછળનું જે પ્રેરણા સ્ત્રોત છે, જેની સહયોગ છે, જે બહુ જરૂરી છે કે મોટામાં મોટા અને સારામાં સારા 2 સહયોગ જેનાથી હું અત્યારે આ કરી ચૂક્યો છું. એક તો નરેશભાઈ દવે જે આની સંપૂર્ણપણે આગળ રહ્યા છે અને બીજું મારી પત્ની. જો એનો સાથ ન હોત તો હું આ ન કરી શકું કે સંપૂર્ણપણે એને પૈસા ભેગા કરીને સોમનાથમાં પણ એને પૈસા ભેગા કરીને મને આપ્યા હતા. અને એમને જ મને પ્રોત્સાહન આપ્યું છે કે તમે કરો, આ તમને ગમે છે ને તમે કરો. એના 2 શબ્દ સતત હું સાંભળતો રહેતો હતો. પણ એને કોઈ દિવસ એમ નથી કીધું કે તમે શા માટે કરો છો આ વસ્તુ.
પણ એમને ખબર છે કે તમને ગમે છે ને એટલે તમે આ કરતા રહો. એટલે મારી પત્નીનો સહયોગ ખૂબ રહ્યો છે. અને બીજી વસ્તુ કે મારા તમામ મિત્રો જેમ સતીશભાઈ છે, જેમ જોની પટેલ છે, જેમ કણવ પટેલ છે, જેમ વિરલ પટેલ છે, આવી જ રીતે આ બધા છોકરાઓ સેવા તરીકે સતત મારી સાથે રહ્યા છે. અને આ છે તો હું આ પૂર્ણ કરી શક્યો, ન તો હું આ પૂર્ણ ન કરી શકે. ભગવાન શિવની આ તમામ મુદ્રાઓ સતત ચાલતી રહેશે. જ્યાં સુધી ભગવાન શિવની કૃપા હશે ત્યાં સુધી આ સતત યાત્રા ચાલતી રહેશે. અને હું સૌથી પહેલા હું ધન્યવાદ કરવા માંગુ છું મારા મહાદેવની, જેને મને આ ભક્તિ મને આપી એમને. અને બીજી વસ્તુ નરેશભાઈનો બી ધન્યવાદ કરવા માંગુ છું કે જેમને નિમિત્ત તરીકે આ કાર્યને ઓપ આપ્યો. અને મારી પત્નીને બી હું ધન્યવાદ કરવા માંગુ છું કે જેને મને સંપૂર્ણ સહયોગ આપ્યો. અને મારા સેવકો જે મિત્રો તરીકે છે એમનો પણ સહયોગ કરવા માંગુ છું કે જેમને એમને સંપૂર્ણપણે કાર્યનો ઓપ આપ્યો. ઓમ નમઃ શિવાય.